કરીએ વિસ્તૃત સમાચારની તો ભુજના કંઠેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી પડી અંદાજિત 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી પડી છે। છેલ્લા 10 કલાકથી યુવતી બોરવેલમાં ફસાઈ છે। યુવતી બોરવેલમાંથી બચાવોની બૂમો પાડી રહી। છેલ્લા 10 કલાકથી આ યુવતી ફસાયેલી છે। ભુજની સાથે ભચાઉ ફાયર બ્રિગેડ પણ અત્યારે ઓપરેશનમાં જોડાઈ છે। સંવાદદાતા ભરતસિંહ આપણી સાથે સીધા જોડાયેલા છે ભુજથી। ભરતસિંહ, ભુજના કંઠેરાઈ ગામમાં એક યુવતી કે જે બોરવેલમાં પડી ગઈ છે, એ યુવતીને બચાવવા માટેની કેવા પ્રકારની કામગીરી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો કાફલો ત્યાં તૈનાત છે? ભુજ નજીક જે રીતે પથ્થર પાસે આવેલા કંઠેરાઈ ગામ વાડી વિસ્તારની અંદર એક 18 વર્ષીય યુવતી બોરવેલમાં પડી ગઈ હોવાના સમાચાર મળ્યા હતા, જેને લઈને જે કચ્છનો જે વહીવટી તંત્ર છે તે પણ ખડે પગે જોવા મળે। આપ જે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો કંઠેરાઈ વિસ્તારના છે, જ્યાં કને યુવતી હાલ બોરવેલમાં પડી ગઈ છે। તેને રેસ્ક્યુ કરવા માટે વિવિધ જે ટીમો છે તે પણ અહીં આવી પહોંચી છે। પ્રાંત અધિકારી સહિત એસપી કક્ષાના અધિકારીઓનો કાફલો પણ અહીં પહોંચ્યો છે। યુવતીને ઓક્સિજન આપવા માટે અત્યારે જે પ્રયાસ કરવામાં આવી રહ્યો, એટલે કે જે બોરવેલ 540 ફૂટ જેટલું ઊંડું બોરવેલમાં યુવતી ખાબકી છે, તેના રેસ્ક્યુ માટે આ તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે વહેલી સવારની ઘટના બાદ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે। આપણી સાથે ભુજના પ્રાંત અધિકારી જોડાયા છે। સાહેબ, ખાસ કરીને ક્યારે ઘટના બની, અત્યારે કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? સવારે 6:30 પરિવારનું કહેવું છે કે યુવતી બોરવેલમાં ખાબકી છે। એના પછી પોલીસ વિભાગ, ફાયર વિભાગ, નજીકની જે આપણી પીએચસી ધરણીથી અને પીએચસી રૂપમાં, તેના સિવાય જીકે જનરલ હોસ્પિટલમાંથી જમ્બો ઓક્સિજનના જે સિલિન્ડર હતા એ પણ લાવવામાં આવ્યા છે। અત્યારે આપણી યુવતીને સતત ઓક્સિજન સપ્લાય મળી રહે અને જનરો પણ બંને જોડે છે, જેથી યુવતીની સ્થિતિ પણ જાણી શકાય। સાહેબ, ખાસ કરીને જે રીતે યુવતીને ઓક્સિજન આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે 540 ફીટ જેટલી ઊંડાઈ છે, તો પ્રાથમિક વિગતમાં અત્યારે યુવતીનું કઈ રિસ્પોન્સ મળી રહ્યું છે, અથવા તો એ સિવાયની શું કામગીરી કરવામાં આવી છે? અત્યારે યુવતી અનકોન્શિયસ છે, કોઈ એના તરફથી નથી। આપણે હવે એમને આપણા જે રેસ્ક્યુ ટીમ છે એની મદદ બહાર કાઢવાની કોશિશ કરી રહ્યો છે, કે જેથી યુવતીને ઝડપથી કાઢી શકાય અને ત્યાં સુધી ઓક્સિજનનો સપ્લાય વ્યવસ્થિત મળી રહે અને માટેના પ્રયત્નો ચાલે। અચ્છા, વિવિધ ટીમો તો આવી પહોંચી છે। આપે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ મંગાવવામાં આવી છે, ક્યારે પહોંચશે ને અત્યારે જે કામગીરી ચાલી રહી છે, શું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિ? જે અત્યારે આપણી નજીકમાં એક આર્મી યુનિટ છે, એની પોતાની ટીમ આપણી જોડે અત્યારે હાજર છે અને એનડીઆરએફ પણ જાણ થઈ ગઈ છે, એ પણ 2 વાગ્યા સુધીમાં અહીંયા પહોંચી જશે। ચોક્કસથી આજના ભુજના પ્રાંત અધિકારી જેમનું કહેવું છે કે વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ 540 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતી હોવાથી યુવતી છે તે અનકોન્શિયસ છે, એટલે કે તેના તરફથી કોઈ પ્રતિસાદ નથી મળ્યો હોય। જોવું એ રહ્યું કે આ રેસ્ક્યુ ઓપરેશન પાર પડશે ને જે યુવતી છે, એટલે કે ઇન્દિરા મીણા નામની આ યુવતી છે, તે અંદર ખાબકી ચૂકી છે, તેને રેસ્ક્યુ કરવા માટેની આજે અત્યારે તમામ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે। જી આભાર તમામ વિગતો માટે।